હવે આજે આપણે આજનો લેક્ચર હવે સ્ટાર્ટ કરીએ. જે નવું શીખવાનું છે તો કે એકદળી બીજની રચનામાં શું શું જોવા મળે? તો કે એકદળી જે બીજ છે એ ભ્રૂણપોષી હોય ને અભ્રૂણપોષી પણ હોય. એકદળી બીજ છે એ સામાન્ય રીતે કેવો હોય? તો કે એકદળી બીજ છે ને સામાન્ય રીતે ભ્રૂણપોષી હોય. તો કે મકાઈ છે, ધાન્ય છે, જે આપણે ઘઉં છે, એ બધું આપણે ધાન્ય જોઈએ છે એ બધા કેવા હોય? તો કે ભ્રૂણપોષી હોય છે. આમાં ધાન્યનું બીજું નામ કેરલ્સ લખ્યું છે, એ બધા ખાસ યાદ રાખવાનું છે. કેરલ્સ જે ઇંગ્લિશ નેમ છે એ બધા ખાસ યાદ રાખવાનું છે. અભ્રૂણપોષી એકદળી બીજ હોય તેમાં ઓર્કિડ આવે છે, એ ખાસ યાદ રાખજો કેમ કે ઈ અલગ છે. ઓલામાં જેમ એરંડા હતું, દ્વિદળીની અંદર ભ્રૂણપોષી કોણ હતું? તો કે એરંડા હતું. એમ એકદળીની અંદર અભ્રૂણપોષી કોણ છે? ઓર્કિડ છે. ક્લિયર બધાને એટલી વાત? હવે બીજું છે, બીજની અંદર જે બીજાવરણ હોય છે કેવું હોય છે? પાતળું હોય છે અને ફળની દિવાલ સાથે જોડાયેલું હોય. બીજમાં બીજાવરણ છે પાતળું હોય અને ફળની દિવાલ સાથે જોડાયેલું હોય. એને શું કહેવાય? તુષ તરીકે ઓળખવામાં આવે છે. તુષ તરીકે ઓળખવામાં નીચે જો લખેલું હશે એ બતાય છે, તુષ લખેલું બતાય જ બધાને. ભ્રૂણપોષ જથ્થામય અને ખોરાકનો સંગ્રહ કરે છે. એટલે કે આમાં ભ્રૂણપોષ તમને જોવા મળે છે. જ્યારે દ્વિદળીના મોટા ભાગના બીજ જે એરંડાને બાદ કરતા, કેસ્ટરને બાદ કરતા જે આપણને જોવા મળ્યા હતા એ બધા કેવા હતા? તો કે એ બધા અભ્રૂણપોષી હતા. કેમ કે એમાં બધો ભ્રૂણપોષ છે તે બીજપત્રની અંદર ખોરાક સંગ્રહ કે સંગ્રહાઈ ગયો હતો. એમાં ભ્રૂણપોષ તે જોવા મળતું નહોતું. એકદળી બીજની અંદર ભ્રૂણપોષને ભ્રૂણથી અલગ કરતું પ્રોટીનનું બનેલું સ્તર જોવા મળે છે, જેને શું કહેવાય છે? સમિતાય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એલ્યુરોન લેયર તરીકે ઓળખવામાં આવે. એલ્યુરોન શબ્દ આવી ગયો છે. પહેલું ચેપ્ટર જે આપણે ભણ્યા તેમાં આવ્યો હતો. એલ્યુરોપ્લાસ્ટ યાદ આવે છે? પ્રોટીનનો સંગ્રહ કરતા કણો એલ્યુરોપ્લાસ્ટ. તો એના પરથી આપણે અહીંયા કરીએ છીએ કે એલ્યુરોન લેયર એટલે કે સમિતાય લેયર કઈ જગ્યાએ જોવા મળે? તો કે અહીંયા છે ને આપણને જે હું બ્લુ કલર થી ટીક કરું છું, બ્લુ કલરના હાઇલાઇટરથી ટીક કરું છું, એ બધું કયો લેયર છે? હકીકતમાં તો પીળા જ પડતું બતાય, પણ તો આપણે કેવા કલરથી ટીક કરીએ? બ્લુ કલરની લેયરથી ટીક કરી શક્યું છે. તો કે સમિતાય સ્તર એટલે કે એલ્યુરોન લેયર છે. જે શેનું બનેલું હોય? તો કે પ્રોટીનનું બનેલું હોય છે. ક્લિયર એટલી વાત બધાને? એ શું કરે છે? તો કે એમાં એવું કહે છે કે ભ્રૂણપોષને ભ્રૂણથી અલગ કરે છે. ભ્રૂણપોષ ક્યાં છે? તો કે આ ભ્રૂણપોષ છે. બધાને બતાવો ભ્રૂણપોષ કઈ જગ્યાએ છે. અને ભ્રૂણ કઈ જગ્યા છે? તો કે ભ્રૂણ છે તે અહીંયા છે. આ ભ્રૂણધરી છે. ભ્રૂણધરીની એક છેડો એટલે ભ્રૂણાગ્ર, બીજો છેડો એટલે ભ્રૂણમૂળ. આવું કાલ શીખાતા આપણે. પછી એમાં ઓલાની અંદર શું હતું? તો કે દ્વિદળીની અંદર આપણને ભ્રૂણધરીની આજુબાજુ આપણને શું જોવા મળતું? તો કે બે બીજપત્ર જોવા મળતા. આ પહેલું બીજપત્ર, આ બીજું બીજપત્ર જોવા મળતું હતું. એવી જ રીતે આમાં એક જ બીજપત્ર જોવા મળે. એ કેવા આકારનો હશે? તો કે અહીંયા જે આપણને બીજપત્ર જે જોવા મળશે એ ઢાલ આકારનો હશે. કેવા આકારનો હશે? ઢાલ આકારનો. જે અહીંથી આમાં બતાતું જ નથી, પણ આ રીતે તમને આ રીતે તમે ગણતરી કરી શકો કે આ ઢાલ આકાર જેવો ભાગ છે. તો કે જે ઢાલ આકારનું બીજપત્ર આપણને જોવા મળે છે એને શું કહેવાય? એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બધું? આમાં એક જ બીજપત્ર હોય. ઓકે, ચાલો અહીંયા આપણે હવે ભ્રૂણ છે એ કેવો છે? તો કે ભ્રૂણ છે તે નાનો છે અને કઈ જગ્યાએ આવેલો છે? તો કે ભ્રૂણપોષના એક છેડે આવેલો છે. તો કે આ ભ્રૂણપોષ છે, આપણને આ જોવા મળે એ ભ્રૂણપોષ છે. એના એક છેડે એટલે એક છેડો એટલે આ છેડે આપણને શું જોવા મળે? તો કે ભ્રૂણ જોવા મળે છે. આ ભ્રૂણની અંદર એક ઢાલ આકારનું બીજપત્ર જોવા મળે જેને વરુથિકા અથવા તો સ્ક્યુટેલમ તરીકે ઓળખવામાં આવે છે. સ્ક્યુટેલમ વર્ડ છે એ ખાસ યાદ રાખવાનો છે. તમને એમ પૂછે કે સ્ક્યુટેલમ નીચેનામાંથી શું છે? તેમાં પૂછે દ્વિદળીનું બીજપત્ર છે, એકદળીનું બીજપત્ર છે, એક એ અને બી બંને કે એક પણ નહીં, એવું આવે તો શું આવશે? તો કે એકદળીમાં જે ઢાલ આકારનું બીજપત્ર આપણને જોવા મળે એને વરુથિકા અથવા તો સ્ક્યુટેલમ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકી ધરી હોય છે એમાં શું હોય? તો કે ટૂંકી ધરીમાં એક છેડે ભ્રૂણમૂળ હોય, એક છેડે ભ્રૂણાગ્ર હોય. હવે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ બંને એક આવરણથી આવૃત હોય છે. એને શું કહેવાય? તો કે ભ્રૂણમૂળ જે આવરણથી આવૃત હોય એને ભ્રૂણમૂળ ચોલ કહેવાય. અને ભ્રૂણાગ્ર છે એ જે આવરણથી આવૃત હોય એને શું કહેવાય? ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે.
ભ્રૂણમૂળને શું કહેતા હતા? રેડિકલ કહેતા હતા આપણે, રેડિકલ. ત્યારે ભ્રૂણાગ્રને શું કહેતા હતા? પ્લ્યુ મૂળ કહેતા હતા. તો આમાં જો આના ઇંગ્લિશ નેમ શું છે? તો કે કોલેરાઇઝા અને કોલોપ્ટાઇલ છે. તો આમાં યાદ કેમ રાખો? તો બેમાં કોલે તો આગળ છે. ભ્રૂણમૂળમાં પહેલો અક્ષર કયો છે? રેડિકલ નો આર. તેમાં કોલરાઇઝા એટલે આર આવે એ કેનું હશે? તો કે ભ્રૂણમૂળ ચોલનું ઇંગ્લિશ નેમ હોય. એવી રીતે ભ્રૂણાગ્રમાં પ્લ્યુમૂળ છે, તો ભ્રૂણાગ્ર ચોલમાં કોલોપ્ટાઇલ છે, તેમાં પી આવશે. અહીંયા પી છે, અહીંયા પી છે. યાદ રહી ગયું? કઈ રીતે યાદ રાખવાનું એમ? તો આમાં સર અમને બતાવો ને ભ્રૂણાગ્ર ચોલ ને ક્યાં આપેલું છે? તો કે જો અહીંયા ભ્રૂણાગ્ર જે છે, અહીંયા જે ભ્રૂણાગ્ર છે એ ભ્રૂણાગ્ર જે આવરણથી આવૃત હોય છે એને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. આ ભ્રૂણાગ્ર ચોલ છે. જ્યારે ભ્રૂણમૂળ જે આવરણથી આવૃત છે એને શું કહેવાય? તો કે ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ભ્રૂણાગ્ર ચોલ ને ભ્રૂણમૂળ ચોલ ને એ બધું છે શું? તો કે એ અવિભેદિત કોષોનો સમૂહ છે. અવિભેદિત કોષોનો સમૂહ છે. રેડી? એટલે કે ભ્રૂણમૂળ ચોલની અંદર જે કોષો હશે, ભ્રૂણાગ્ર ચોલની અંદર જે બધા કોષો હશે એ કેવા છે? અવિભેદિત કોષ છે. વિભેદન પામેલા હોતા નથી. અહીં તમને આ જો આ બીજી આકૃતિમાં ભ્રૂણ છે એ બતાવી ગયું. આ ભ્રૂણ છે, એની ઉપર શું જોવા મળે? કે ભ્રૂણપોષ જોવા મળે. ભ્રૂણપોષના એક છેડે શું આવે? તો ભ્રૂણ હોય છે. તો આ આકૃતિ અને આ આકૃતિ બધાને ક્લિયર થઈ ગઈ? તો હવે તમને એમ પૂછે કે આમાં એક દળીમાં તમને જે આકૃતિ આપેલી છે એ ફળ છે કે પછી બીજ છે? તો તમે શું લખો? માનો કે તમને એવું એમસીક્યુ આપ્યું કે આપેલ આકૃતિ શેની છે? તેમાં ફળ લખ્યું હોય, બીજ લખેલું હોય કે પછી પુષ્પ લખેલું હોય, બીજાશય લખ્યું હોય, તો તમે શું લખશો? એનો આન્સર શું આપશો? નહીં, બીજ નો આપી શકીએ. આનો આન્સર જો ફળ અને બીજ બંને આપ્યું હોય ને તો ફળ લખવું પડે. કેમ કે ફળની અંદર બીજ આવી જાય. શું કામે? તો કે જો અહીંયા બીજાવરણ અને ફળ દિવાલ બે લખેલું બતાવી તમને બધાને. ફળ દિવાલ લખેલું બતાવો. ફળ દિવાલ ક્યારે લખી શકો? કેમ કે આ જે છે એ તમે ફળ તરીકે માનતા હોય તો. સમજાય છે? પરંતુ તમને ખાલી એવું પૂછો કે નીચે આપેલી આકૃતિ શું દર્શાવે છે? બીજ, બીજાશય, પુષ્પ કે પુકેસર? તો શું લખી શકાય? એટલું ક્લિયર થયું? કોઈને કઈ ડાઉટ? ઓકે. કેમ કે આવું કેમ થાય છે? તો કે આવું એક દળીની અંદર આપણે આમાં જોવા મળે. કેમ કે એમાં ભ્રૂણપોષ છે ને એ બહાર હાજર હોય છે, એને લીધે તમે વધારે ક્લેરિફાય ન કરી શકો. આમાં જે હતું તો આમાં તમે ડાયરેક્ટ દ્વિદળીનું આ હતી, તેમાં આપણે ક્લેરિફાઈ કરી શકતા કે આ જે અંદર આપણને આ જે બતાય છે વટાણાના દાણા એ બીજ છે, જ્યારે આખી સિંગ છે એ શું છે? ફળ છે. આ ક્લેરિફાઈ કર્યું તો આપણે આમાં? ઓકે, ક્લિયર. તો આપણે હવે જે છેલ્લો ભાગ જે છે ત્યાં પહોંચ્યા છીએ અને આ છેલ્લા ભાગમાંથી એવરેજ જો તો એક એમસીક્યુ અહીંથી નીચેનો ભાગ છે ને એમાંથી પૂછાય છે દર વખતે. તો હવે જે છેલ્લો ભાગ છે સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટ, એટલે કે ગમે તે લાક્ષણિક જે પુષ્પીય વનસ્પતિ છે એમાં એનું જે કઈ રીતે તમારે એનું વર્ણન કરવું એનું તમને આમાં દર્શાવેલું છે. તો કે તમે કોઈ પણ કુળનું વર્ણન કરો તેમાં તમારે શું શું વર્ણન કરવું પડે? તો કે એમાં આપણે પ્રકૃતિ વિશે એટલે કે કઈ જગ્યાએ એનો ઉછેર થાય છે, કઈ જગ્યાએ એ ઉગે છે એ દર્શાવવું પડે. પછી એનું મૂળ તંત્ર કેવું છે, પ્રકાંડ કેવું છે, પર્ણ એના કેવા છે એ જોવા પડે. એના પુષ્પીય લક્ષણો એટલે કે પુષ્પ કેવું છે, એની અંદર જે અલગ અલગ દળપત્ર, વજ્રપત્ર એ કઈ રીતે છે એ જોવું પડે. પુષ્પીય વિન્યાસ, પુષ્પ કેવી રીતે ગોઠવાયેલા છે, પરિમિત છે, અપરિમિત પુષ્પ વિન્યાસ છે. પુષ્પીય ભાગોનું વર્ણન એટલે કે આપણે પ્રજનન ચક્ર છે, સહાયક ચક્ર છે એ વિશે. પુષ્પ સૂત્ર, જે પુષ્પ આકૃતિ હોય એના ઉપરથી પુષ્પ સૂત્ર બને. પુષ્પ સૂત્ર એટલે શું? તો કે ઉપર આપણે જે ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે એ જોઈએ તો કે આપણને આ જોવા મળે છે શું છે કે આ જોવા મળે એ પુષ્પાકૃતિ છે. આ જોવા મળે છે જે એ શું છે તો કે પુષ્પાકૃતિ છે. જ્યારે આ જે આપણને જોવા મળે બધાને બતાય છે આ પુષ્પ સૂત્ર લખ્યું છે એ શું છે કે પુષ્પ, એના ઉપરથી તમે પુષ્પીય આકૃતિ દોરી શકો અને પુષ્પીય આકૃતિ પરથી તમે પુષ્પ સૂત્ર પણ લખી શકો. એટલી વાત ક્લિયર થઈ બધાને? ઓકે, હવે આપણે
અલગથી જે નીચે ડિટેલમાં ભણવાનું છે એમાં જઈએ. તો આમાં પુષ્પ સૂત્ર લખવા માટે અલગ અલગ નિશાનીઓ આપણે સંકેતો છે એ જોયેલા છે કે બીઆર છે તો બીઆર શેના માટે દર્શાવવામાં આવે કે બીઆર છે નિપત્ર માટે દર્શાવેલું છે, જ્યારે કે છે એ વજ્રપત્ર માટે, સી છે એ દલ ચક્ર માટે, પી છે એ પરિપુષ્પ ચક્ર માટે, એ છે એ પુકેસર માટે છે, જ્યારે જી છે એ શેની માટે છે? જી છે તે સ્ત્રી કેસર માટે છે. હવે સ્ત્રી કેસર તો આપણે જોયું હતું ઉધ્વસ્થય ઉચ્ચસ્થય હોય ને અધસ્થય હોય તો એમાં દર્શાવવું કેમ? તો કે જી ને તમે ખુરશી ઉપર બેસાડેલું હોય, ખુરશી ઉપર એટલે તો કે નીચે લીટી હોય, તમે આવી રીતે કરો તો આ ખુરશી થઈ ગઈ કે ન થઈ ગઈ? આ ખુરશી થઈ ગઈ. તો આમાં બીજાશય કેવું છે? તો કે ઉચ્ચસ્થ છે, અને અધસ્થ હોય તો આ ખુરશી નીચે બેસી ગયું એટલે શું થયું? અધસ્થ. તો અધસ્થ બીજાશયની અંદર જી ની ઉપર લીટી આવશે, જ્યારે ઉચ્ચસ્થ બીજાશય હોય એમાં જી ની નીચે લીટી આવે છે. એટલું બધાને ક્લિયર થાય છે? પછી પુષ્પ નિયમિત છે કે અનિયમિત છે એવું કઈ રીતે ખબર પડે? તો કે નિયમિત પુષ્પ હશે તો એમાં પ્લસ ની નિશાની દર્શાવવાની, એટલે કે એક્ટિનોમોર્ફિક પુષ્પ છે કે એને તમે સમિતિ તમને દર્શાવે છે. અનિયમિત પુષ્પ એટલે ઝાયગોમોર્ફિક, એટલે કે તે સમિતિ દર્શાવતું નથી. માદા હોય તો કયું નિશાન આવે? પુષ્પ માદા હોય, એકલિંગી પુષ્પ હોય અને એ માદા હોય તેમાં કયું નિશાન? તો કે આ રીતનું નિશાન આવે. જ્યારે નર હોય તો આ રીતે આવે, ને જો પુકેસર ને સ્ત્રી કેસર બંને એક જ પુષ્પની અંદર આવેલો હોય તો ઉભયલિંગી પુષ્પ એને આવી રીતે દર્શાવવામાં આવે છે. એટલું ક્લિયર થયું બધાને? કોઈને કઈ ડાઉટ છે એટલામાં? હવે આપણે જોવાના છે અલગ અલગ કુળ, 3 પ્રકારના કુળ, 3 અલગ અલગ કુળ છે આપણે ટેક્સ્ટબુક ની અંદર છે. ફેબેસી છે, સોલેનેસી છે અને લિલિએસી કુળ છે તે આપણી ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે. આ હું જ્યારે નીટની તૈયારી કરતો ત્યારે મારી બુકમાંથી ફોટો પાડીને મેં આમાં મૂક્યો છે. તો પેલું કુળ છે ફેબેસી. તો ફેબેસી વિશે શું જોઈએ છે? તો કે પેલા ફેબેસી કુળ છે એ પેપિલિયોનેસી કુળ તરીકે ઓળખાતું હતું, અને લેગ્યુમિનોઝી જે કુળ છે એનું ઉપકુળ હતું. ફેબેસી ને પેલા શું કહેવાતું હતું? કે પેપિલિયોનેસી કહેવાતું હતું, અને લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું. તમને એવું પૂછવાનું કે ફેબેસી કુળ છે, અત્યારે આપણે એને કુળ કહીએ છીએ, એ કોનું ઉપકુળ હતું? તેમાં તમારે શું લખવું પડે? કે લેગ્યુમિનોઝી નું ઉપકુળ હતું. એટલી વાત ક્લિયર થઈ? ઓકે. વાનસ્પતિક લક્ષણો તો એ કેવા રીતે આપણે જોઈ શકીએ? તો કે એ વૃક્ષે હોઈ શકે, ક્ષુપે હોઈ શકે, છોડ. એટલે કે એક ફેબેસી કુળની અંદર જે વનસ્પતિ જોવા મળે એ વૃક્ષ પણ હોય, ક્ષુપ પણ હોય અને છોડ પણ હોઈ શકે છે. અને એની મૂળ ગંડિકા સાથેના મૂળ જોવા મળે છે, એટલે કે રૂટ નોડ્યુલ્સ, એની મૂળ છે એમાં તમને ગંડિકા જોવા મળે છે. એની અંદર આપણે ડિટેલની અંદર 12મા ચેપ્ટરની અંદર ભણશું કે એમાં મૂળ ગંડિકાની અંદર શું હોય છે? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય અને શું કરે? નાઇટ્રોજન સ્થાપન માટે જોવા મળે છે. એટલું ક્લિયર બધાને? પછી પ્રકાંડ છે એ કેવો જોવા મળે? તો કે પ્રકાંડ છે ટટ્ટારય હોઈ શકે અથવા તો વેલા સ્વરૂપી હોય. વેલા સ્વરૂપી એટલે એમાં પ્રકાંડ સૂત્ર કે ગમે તે આવેલું હશે એનાથી વેલા સ્વરૂપી હોય કે એના આધાર આપવો પડે, અને ટટ્ટાર પણ પ્રકાંડ હોઈ શકે છે. એના પર્ણ છે એ કેવા જોવા મળે? તો કે એકાંતરિક પર્ણ હોય. એકાંતરિક શબ્દ આપણે ભણી ગયા છીએ, બધાને યાદ છે એકાંતરિક એટલે શું? એકાંતરિક પર્ણ વિન્યાસ યાદ આવે છે? ઓકે. પછી પક્ષવત પર્ણ એટલે શું થાય? તો કે પક્ષવત અહીંયા પિનના ટાઈપ જે આપણે પીછાકાર સંયુક્ત પર્ણ જોયું હતું એનું બીજું નામ અહીંયા પક્ષવત લખ્યું છે. એટલે આપણે તો શું યાદ રાખવાનું? પીછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે. સાદા પર્ણ હોય તો સાદા પર્ણમાં તો કઈ સંયુક્ત પર્ણ એટલે કે પર્ણિકાઓ નહીં, અને સંયુક્ત પર્ણ હશે તો કેવા પ્રકારનું હશે? તો કે પક્ષવત એટલે કે પીછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. એનો પર્ણતલ કેવો હોય છે? કે પર્ણતલ છે તે ફૂલેલો હોય છે, જેને પિનાધાર તરીકે ઓળખવામાં આવે છે. ઉપપર્ણીય છે એટલે કે એમાં ઉપપર્ણો જોવા મળે છે, અને ઝાલાકાર શિરાવિન્યાસ દર્શાવે છે. તો કે જે આ પેલું જે છે ફેબેસી કુળ છે એમાં આપણે યાદ રાખો, વટાણાને યાદ રાખો. તો તમે વટાણાને યાદ રાખો તો શું થશે? તો કે વટાણા જે છે, જો અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર વટાણા દર્શાવ્યા છે, યાદ આવે છે? આ બતાવી છે તમને અહીંયા? તો વટાણાને યાદ રાખશો એટલે મોટા ભાગનું તમને યાદ આવે. વટાણા કેવો હોય? તો કે વટાણાના બે ભાગ કરો એટલે કે દ્વિદળીય એટલે કે ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. એ તો યાદ આવી જાય. પછી છે અપરિમિત પુષ્પ વિન્યાસ ધરાવે છે. પુષ્પ વિન્યાસમાં અપરિમિત એટલે શું? એ આપણે ભણી ગયા છે, યાદ આવે છે બધાને? ઓકે.
પુષ્પ કેવું છે? દ્વિલિંગી છે. દ્વિલિંગી એટલે શું થશે? તો કે એમાં પુકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હશે, એટલે એને આપણે કઈ રીતે દર્શાવવાનું હોય? તો કે એને તમે આ રીતે દર્શાવી શકો. અનિયમિત છે એટલે કે ઝાયગોમોર્ફિક કે પુષ્પ ધરાવે છે. ઝાયગોમોર્ફિક એટલે કે આપણે જોયું હતું પતંગિયાકાર કલિકાતર વિન્યાસમાં વટાણાનું ઉદાહરણ આવ્યું હતું, પક્ષક, ધ્વજક અને નવતલ આવ્યું હતું એમાં. એટલે એ છે તે અરીય સમિતિ ધરાવતું નથી. એટલે કેવું છે? તો કે તે અનિયમિત પુષ્પ ધરાવે છે. વજ્રચક્ર છે તો કે વજ્રચક્રની અંદર શું હોય? વજ્રપત્ર હોય. કેટલા વજ્રપત્ર છે? તો કે 5 વજ્રપત્ર જોવા મળે. વજ્રપત્રને આપણે સેપલ તરીકે યાદ કર્યા હતા. યુક્ત વજ્રપત્રી છે એટલે કે બધા વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા છે, એટલે એને શું કે ગેમોસેપેલસ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે ટેક્સ્ટ બુકમાં જો એમાં ખાલી આચ્છાદિત લખેલું છે, પરંતુ ત્યાં બાજુમાં ધારાસ્પર્શી પણ લખી નાખ્યું, કેમ કે ઇંગ્લિશ એનસીઈઆરટીમાં એમાં ઇમ્બ્રિકેટ અને વેલ્વેટ બંને આપેલા છે. ઇંગ્લિશ એનસીઈઆરટી ની અંદર ઇમ્બ્રિકેટ અને વેલ્વેટ બંને શબ્દ આપેલા છે, જ્યારે ગુજરાતીમાં ખાલી એક જ શબ્દ આપેલો છે, એટલે આ બંને શબ્દ છે એ આપણે યાદ રાખવાના છે. ક્લિયર? લખી નાખો ચાલો અત્યારે ટેક્સ્ટ બુકમાં સાથે જ. ઓકે. દલપત્રો કેવા હોય? તો કે 5 દલપત્ર છે, મુક્ત દલપત્ર છે, એકબીજા સાથે જોડાયેલા હોતા નથી અને પતંગિયાકાર કલિકાતર વિન્યાસ ધરાવે છે. તો આપણે વટાણાનું હતું ત્યારે જોયું હતું, એટલે એ સેમ ટુ સેમ અહીં રિપીટ થયું. પુકેસર છે એ કેટલા જોવા મળે? તો કે 10 પુકેસર છે. દ્વિગુચ્છી છે. આપણે કાલે જ્યારે આપણે જોયું હતું કે જે યુક્ત પુકેસરી હશે એટલે કે એમાં પુકેસર એકબીજા સાથે જોડાયેલા હોય અને 2 ગુચ્છ બનાવતા હોય, એમાં વટાણાનું ઉદાહરણ આપણે કાલે લખ્યું હતું. યાદ આવે છે એવું કંઈ? જો અહીંયા દ્વિગુચ્છની અંદર શોનું ઉદાહરણ લીધું? વટાણાનું લીધું. પરાગાશય કેવું છે? તો કે દ્વિશાખી હોય છે. સ્ત્રી કેસર, જો સ્ત્રી કેસર એટલે એક જ સ્ત્રી કેસર એની અંદર જોવા મળે. કેવું છે? ઉચ્ચસ્થ છે કે અધસ્થ છે? બોલો. હા, કેમ કે એ ખુરશી ઉપર બેઠું છે. એક કોટરીય છે અને ઘણા ઓવ્યુલ ધરાવે છે. વટાણાની અંદર આપણે જોઈએ છીએ ને કે એક કોટરીય સિંગ છે અને ઘણા બધા અંડકો ધરાવે છે, એને લીધે શું થાય? તો કે ઘણા બધા બીજ આપણે જોવા મળે છે. ઘણા બધા બીજ જોવા મળે છે. આવું જોઈએ છે ને આપણે. ફ્રૂટ કેવું છે? લેગ્યુમ તરીકે ઓળખાય, એટલે કે લેગ્યુમિનોઝી કીધું. સીડ કેવા હોય? કેટલા બધા બીજ જોવા મળે? કાં તો એક હોય અથવા તો ઘણા બધા સીડ એટલે કે બીજ જોવા મળે છે. વટાણા તે કેમાં ઉદાહરણ હતા? કે નોન એન્ડોસ્પર્મિક એટલે કે અભ્રૂણપોષીનું ઉદાહરણ છે. અભ્રૂણપોષી. પછી પુષ્પ શું થાય? તો અનિયમિત પુષ્પ છે, ઉભયલિંગી છે, 5 વજ્રપત્ર આવેલા છે, એ બધા કેવા છે? જોડાયેલા. કાઉસની અંદર હોય એટલે શું થાય? કાઉસની અંદર દર્શાવેલું હોય એનો અર્થ છે કે એ જોડાયેલું હોય. પછી દલપત્ર છે તો પેલું મોટું, પછી 2 દલપત્ર પક્ષક આવે છે અને છેલ્લે 2 પત્ર જે નવતલ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આપણે કાલે આકૃતિની અંદર જોયું હતું. યાદ આવે છે બધાને? ક્યાં જોયું હતું એમ? જો બતાવો. જો આ છેલ્લે બંને જોડાયેલા છે, બતાય છે નવતલ. એટલે એ બે શું કર્યું? કાઉસની અંદર. જ્યારે આ બંને એકબીજા સાથે જોડાયેલા નથી, એટલે શું આવશે? 1 + 2 + કાઉસની અંદર 2 અને જીવન ઉપર તો આપણે જોઈ લીધું ઉચ્ચસ્થ બીજાશય જોવા મળશે. પીસમ સટાઈવમ એટલે કે વટાણાનું ઉદાહરણ છે. ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું છે? તો કે એ કઠોળના સ્ત્રોત તરીકે હોય છે. રંગક એટલે કે ડાય તરીકે આપણે જોવા મળે તો કે ગળી, ઇન્ડિગો ફેરા. ડાય તરીકે ઉપયોગમાં થાય. તો કે આ કુળમાં રેસા જોવા મળે. તો કે આ ષણ છે, ષણના રેસા છે, એ કોનામાંથી હોય? તો કે ફેબેસિકોના છે, જેને સનહમ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઘાસચારો, ઘાસચારોને શું કે ફોડર તરીકે ઓળખવામાં આવે? તો કે સસ્બેનિયા અને ટ્રાઇફોલિયમ, એ બંને શું છે? તો કે ઘાસચારાની જાત છે, જેમાંથી ઘાસચારો આપણને મળે છે. ઓર્નામેન્ટલ એટલે કે સુશોભન માટે કોણ જોવા મળે છે? તો કે લુપાઇન અને સ્વીટ પિયા છે, તે આપણને શેની માટે જોવા મળે છે? તો કે
સુશોભન માટે જોવા મળે છે. જ્યારે મેડિસિન એટલે કે ઔષધિ તરીકે કોણ જોવા મળે કે જેઠીમધ છે, જે મૂળ કાઠી છે, જે કોનામાંથી જોવા એટલે કે શેના તરીકે જોવા મળે છે? ઔષધિ તરીકે. તો તમને એવો પ્રશ્ન પૂછે કે જેઠીમધ છે એ ઔષધિ તરીકે વપરાય છે, જે નીચેનાથી કયા કુળની અંદર એનો સમાવેશ થાય તેવું લખ્યું હોય? ફિબેસી, લિલિએસી અને સોલેનેસી. તો શું લખશો તમે? ઓકે, તો આપણે એની જે આકૃતિ છે એ આપણે જોઈ લઈએ આમાં. જેની પુષ્પાકૃતિની આપી છે ઉપર આપણે જોઈ લઈએ. બધા રીડિંગ કરો છો ને? તો કે જો આમાં આપણે તટ્ટા અથવા તો વેલા ટાઈપ કીધું હતું. વેલો હશે તો આ રીતે એમાં શું હશે? તો કે આમાં આપણે જોયું તો પ્રકાંડ સૂત્ર છે આખા આવી રીતે થઈને શું કરે? તો કે વેલા સ્વરૂપે હશે. તેનું છે પ્રિસમ સટાઈવમ એટલે વટાણા છે. પછી આ શું છે? તો કે આ પતંગિયાકાર પુષ્પ વિન્યાસ ધરાવતું પુષ્પ છે. એમાં એક પક્ષક છે, નહીં, એક ધ્વજક છે, બે પક્ષક છે અને બે નવતલ છે. જો બે નવતલ છે એકબીજા સાથે જોડાયેલા છે. બતાય છે અહીંયા. પછી આ વટાળાની સિંગ અંદરથી તમને બતાય છે એક કરતા વધારે અંડક ધરાવે છે. પછી આ પુકેસર છે. બધા દ્વિગુચ્છી પુકેસર આપણે કીધું હતું ને, 1+9 આવી રીતે કર્યું હતું ને. 9 એકબીજા સાથે જોડાયેલો હોય ને કે આ એક છે સિંગલ હોય છે, એ ખાસ યાદ રાખવાનું. પછી સ્ત્રી કેસરનો આડો છેદ આવા દર્શાવેલો છે અને પુષ્પાકૃતિ તો કઈ રીતે છે? તો કે 5 શું છે? 5 વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા છે. અને કેવો કલિંગાતર વિન્યાસ તો કે ધારાસ્પર્શી એટલે એકબીજા સાથે ખાલી જોડાયેલા દર્શાવ્યા છે. અંદર છે પતંગિયાકાર પુષ્પ વિન્યાસ છે. આ પુકેસર દ્વિગુચ્છી છે, એક સાથે 9 જોડાયેલા છે ને એક સિંગલ છે. અને આ જે છે આપણે શું જોવા મળે? તો કે એક સ્ત્રી કેસર છે તે જોવા મળે છે. એટલું ક્લિયર બધાને? પછી એક આપણને પુષ્પાકૃતિ અહીંયા આપેલી છે એ શું દર્શાવે કે નિયમિત પુષ્પ છે, દ્વિલિંગી છે, 2+2 એટલે કે બે ની જોડીની અંદર શું આવેલા છે? તો કે વજ્રપત્ર આવેલા છે. પછી 4 છે તે શું છે? તો કે 4 છે દલપત્ર છે. 4 છે તે દલપત્ર છે. પછી 6 છે એ શું જોવા મળે? તો કે 1, 2, 3, 4, 5 અને 6 પુકેસર છે. અને વચ્ચે આપણને જોવા મળે એ શું છે? તો કે વચ્ચે જોવા મળે સ્ત્રી કેસર છે. પણ કેવું છે? કે બે સ્ત્રી કેસરી છે, દ્વિસ્ત્રી કેસરી છે અને બંને એકબીજા સાથે જોડાયેલા છે. કેમ કે બે છે એ કાઉસની અંદર આપેલું છે અને સ્ત્રી કેસરી કેવું છે? તો કે ઉચ્ચસ્થ છે. એટલે કે આ પુષ્પ કેવું હશે? અધોજાય પુષ્પ હશે. એટલું ક્લિયર થાય બધાને? કેનું છે? તો કે રાયનું આ છે. સમજાણું? એના પછીનું જે છે બીજું કુળ છે સોલેનેસી. તો કે સોલેનેસી ની અંદર આપણે શું ભણવાનું છે? કે સોલેનેસી આપણે અંદર એ ભણવાનું છે કે બટેટાના કુળ તરીકે ઓળખવામાં આવે છે, જે મોટું કુળ છે. કઈ જગ્યાએ એ વૃક્ષો ઉગે? તો કે ઉષ્ણ કટિબંધ હોય, શીત કટિબંધ હોય અથવા તો સમશીતોષ્ણ કટિબંધ હોય એની અંદર તમને જોવા મળે છે. વાનસ્પતિક લક્ષણો અંદર શું જોવા મળે? કે છોડે હોય, ક્ષુપે હોય, પરંતુ ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે જોવા મળે છે. છોડ અને ક્ષુપ હોય, નાના વૃક્ષોમાં ભાગ્યે જ જોવા મળે છે. શાકી એટલે કે શું? તો કે જેનું પ્રકાર છે એ કાષ્ઠીય ન હોય, એટલે કે લાકડામાં લાકડું હોય આપણે જોઈએ છીએ એવા પ્રકારનો પ્રકાર ન હોય. શાકીય એટલે કે લીલો પ્રકાર હોય એને શાકીય કહેવાય. ભાગ્યે જ કાષ્ઠીય અને હવાઈ પ્રકાર જોવા મળે. એ સીધા હોય, નળાકાર હોય, શાખિત હોય, મજબૂત અથવા તો પોલું હોઈ શકે, રોમ હોય, રોમમય હોય અથવા તો રોમહીન હોય. રોમમય જોવા મળે એટલે કે પ્રકાર ઉપર રોમ તમને જોવા મળે. તુલસીનો છોડ જેના ઘરે એમાં જોજો તેના પ્રકાર ઉપર તમને રોમમય જોવા મળે જ્યારે લીલું હોય ત્યારે. અને બટાટામાં ભૂમિગત પ્રકાર જોવા મળે છે. સમજાઈ ગયું એક એક શબ્દ? પર્ણ છે આ કુળના કેવા હોય? તો કે એકાંતરિક પર્ણ જોવા મળશે. એકાંતરિક પર્ણ આપણને જોવા મળે. સાદા પર્ણ હોય એટલે કે સંયુક્ત પર્ણ જોવા મળતા નથી. ભાગ્યે જ સંયુક્ત પર્ણ જોવા મળે છે. એટલે કેવા છે? તો કે પીછાકાર, પંજાકાર સંયુક્ત પર્ણ જોવા મળતા નથી. ભાગ્યે જ પીછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. અનુપર્ણીય એટલે કે ઉપપર્ણ જોવા મળતા નથી. અને શિરાવિન્યાસ કેવો છે? ઝાલાકાર શિરાવિન્યાસ છે. પુષ્પ વિન્યાસ કેવો છે? કે એકાકી છે, કક્ષીય હોય અથવા તો પરિમિત.
કક્ષીય જોવા મળે અને પરિમિત એટલે કે કક્ષ જ્યાં હશે ત્યાં શું જોવા મળશે? પુષ્પ એના જોવા મળશે. પરિમિત પુષ્પ હોય તો આપણને ખબર જ છે. પુષ્પ કેવું છે? તો કે પુષ્પ છે એ દ્વિલિંગી છે એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે. અને નિયમિત પુષ્પ છે કે શું ધરાવે કે એમાં સમમિતિ આપણને જોવા મળે છે. 5 વજ્રપત્ર છે. યુક્ત વજ્રપત્રી છે એટલે કે બધા વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા હશે. ચિર લગ્ન છે એટલે કે લાંબા સમય સુધી એમાં વજ્રપત્ર પુષ્પની અંદર હોય છે. અને કયા પ્રકારનો તે કલિકાંતર વિન્યાસ ધરાવશે? તો કે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ ધરાવે છે. દલપત્ર પણ કેવા છે? તો કે 5 દલપત્ર જોવા મળશે. યુક્ત દલપત્રી છે અને ધારાસ્પર્શી એમાં પણ શું જોવા મળશે? તો કે ધારાસ્પર્શી એમાં કલિકાંતર વિન્યાસ જોવા મળે. તમે અહીંયા જોઈ શકો તો અહીંયા 5 વજ્રપત્ર છે, અહીંયા પણ 5 દલપત્ર છે, અહીંયા 5 વજ્રપત્ર અને અહીંયા 5 દલપત્ર છે. એટલે કે તમે આ રીતે જો કોષ્ટક બનાવેલું હોય તો તમને ખબર પડી જાય કે આમાં 5 હતું. એટલે કે જ્યારે પુષ્પસૂત્ર આનું પૂછાણું હોય તો તરત તમને ખબર પડે કે આમાં 5 વજ્રપત્ર હતા, આમાં 5 વજ્રપત્ર હતા. તો એ રીતે તમને લખવામાં સહેલું પડે. પુકેસર ચક્રની અંદર જો તો કે એમાં 5 પુકેસર છે અને દલ લગ્ન પુકેસર છે. દલ લગ્ન પુકેસર કોને કહેવાય? ચાલો આવી ગયું છે, બોલો. હા, એને દલ લગ્ન પુકેસર તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીકેસર કેવું છે? તો કે દ્વિકોટરીય છે એટલે કે દ્વિસ્ત્રીકેસરી છે. દ્વિકોટરીય દ્વિસ્ત્રીકેસરી છે, દ્વિકોટરીય છે. યુક્ત સ્ત્રીકેસરી એટલે કે બંને સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા છે અને ઘણા બધા ઓવ્યુલ એટલે કે ઘણા બધા અંડકો છે તે ધરાવે છે. ફ્રૂટ કેવું જોવા મળે? તો કે બેરી લાયક જોવા મળે અને કેપ્સ્યુલ પણ જોવા મળે છે. ત્યાં તમારે એનસીઈઆરટી માં જો બેરીની જગ્યાએ શું લખ્યું છે? એનસીઈઆરટી માં તમે ચેક કરો, બેરીની જગ્યાએ ગુજરાતીની અંદર શું લખ્યું છે? હા, તો અનસ્ટીલાને આપણે તો એવું કંઈક કીધું હતું ને, અનસ્ટીલાનું કાલે નવું નામ આવ્યું હતું, ખબર છે? અનસ્ટીલા કાલે આપણે લખ્યું ત્યારે એમાં શું લખ્યું હતું? ડ્રુપ લખ્યું હતું, ડ્રુપ. કેરી અને નારિયેળ છે શેના ઉદાહરણ છે? તો આપણે એમાં અસ્ટીલા હતું ને આમાં શું છે? અનસ્ટીલા. બે ભેગું કરતા નહીં એટલે આમાં ભેગું થાય ને એટલે ઇંગ્લિશ વર્ડ ખાસ યાદ રાખજો. શું કરવાનું છે? શું કરવાનું? શું યાદ રાખવાનું છે? ઇંગ્લિશ વર્ડ ખાસ યાદ રાખવાના છે. ઓલામાં શું હતું? ગ્રુપ હતું જે અસ્ટીલા હતું, જ્યારે આમાં શું છે? અનસ્ટીલા છે અને બેરી છે. ક્લિયર? બધી વાત બે એક નથી. તો આના જે ફ્રૂટ છે કેવા હોય? તો કે કાં તો બેરી પ્રકારના હશે કાં તો કેપ્સ્યુલ પ્રકારના હશે. એની અંદર જે સીડ જોવા મળે છે કેવા હોય છે? તો કે ઘણા હશે અને ભ્રૂણપોષી પ્રકારના બીજ હોય છે કે એમાં ભ્રૂણપોષી આપણને જોવા મળે છે. પુષ્પસૂત્ર ઉપરથી નિયમિત પુષ્પ છે. આમાં જો 3 પુષ્પ કેવા છે? તો કે 3 પુષ્પ દ્વિલિંગી છે. આમાં 3 કુળની અંદર જે પુષ્પ આપણને જોવા મળે છે કેવા છે? તો કે આમાંય ઉભયલિંગી છે, આમાંય ઉભયલિંગી છે અને આમાંય ઉભયલિંગી છે. બતાય છે એવું બધાને. પછી સોલેનેસી અને લીલિએસી ના જે પુષ્પ છે એ કેવા છે? તો કે સોલેનેસી અને લીલિએસી ના પુષ્પ નિયમિત છે. જ્યારે પહેલું જે આવતું એ કેવું હતું? અનિયમિત છે. અનિયમિત કેમ કીધું આપણે? તો કે એમાં પતંગિયાકાર પુષ્પ વિન્યાસ જોવા મળતો હતો. આમાં પણ 5 વજ્રપત્ર છે જે જોડાયેલા છે, 5 દલપત્ર છે એ જોડાયેલા છે. કોની સાથે જોડાયેલા છે? તો કે અહીંયા દલપત્ર સાથે પુકેસર છે તે જોડાયેલા છે, યુક્ત નથી. ખબર પડે છે? પુકેસર યુક્ત નથી, એકબીજા સાથે અલગ અલગ છે પણ એ કોની સાથે જોડાય? તો કે દલપત્ર સાથે જોડાયેલા છે. આ ઉપર લાઈન કરી છે એ શેના માટે છે? તો કે એ એની સાથેનું જોડાણ બતાવે છે. ક્લિયર એટલી વાત? બે સ્ત્રીકેસરી છે અને ઉચ્ચસ્થ સ્ત્રીકેસર છે એટલે કે આ પુષ્પ અધોજાય હશે. સોલેનમ નાઇગ્રમ. સોલેનમ નાઇગ્રમ કોને કીધું હતું આપણે? આવી ગયું છે સોલેનમ નાઇગ્રમ. ક્યાં ચેપ્ટરમાં આવ્યું હતું? હા, એનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું છે? તો કે ખોરાકનો સ્ત્રોત કરે છે. ક્યાં ક્યાં? તો કે ટામેટા પણ આમાં આવશે, બટેટા અને રીંગણ ત્રણેય કેના છે? તો કે સોલેનેસી કુળની અંદર આવે છે.
મસાલામાં તો કે ચીલ એટલે કે મરચું છે એ આપણે જોવા મળે છે. મેડિસિન તરીકે તો કે બેલાડોના અને અશ્વગંધા છે એ બંને કઈ છે તો કે મેડિસિન તરીકે યુઝ થાય છે. ફ્યુમિગેટરી એટલે કે ધુમાડો જેમાંથી ઉત્પન્ન થતો હોય એવું તો કે તમાકુ છે, ટોબેકો છે તે આપણને આમાંથી જોવા મળે છે. અને સુશોભન માટે શું છે તો કે સુશોભન માટે પેટુનિયા છે તે આપણને આમાં જોવા મળે છે. એટલું ક્લિયર થયું કોઈને? બધાને ક્લિયર થાય છે એટલું? ઓકે. હવે આની આકૃતિ અને આપણે સોલેનેસી અને લીલી એસિડ આકૃતિ બંને એક સાથે આપણે ઉપર જોઈ લેશું. લીલી એસિડ છે તો એમાં શું છે તો કે લીલીનું કુળ છે, એક દળી વનસ્પતિની જે જોવા મળે છે. અને એક દળી વનસ્પતિ આની અંદર જોવા એટલે કે એક દળી વનસ્પતિનું શું કરે તો કે પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વમાં બધે જોવા મળે એટલે કે વિશ્વમાં બધે વિસ્તરિત છે. એમાં જે જોવા મળે છે કેવું છે તો કે ભૂગર્ભીય કંદો છે, વજ્રકંદ છે, ગાંઠામૂળી સાથેના બહુવર્ષાયુ વૃક્ષ છે. ચાલો હવે સર મને એ તો કયો ભૂગર્ભીય કંદો એટલે શું થાય, વજ્રકંદ એટલે શું થાય અને ગાંઠામૂળી સાથેના બહુવર્ષાયુ છોડ એટલે શું થાય? તો કે ભૂગર્ભીય કંદોની અંદર શું જોવા મળે તો કે એમાં ભૂમિગત એવા માંસલ પર્ણ જોવા મળે છે. માંસલ પર્ણો છે એ ક્યાં આવ્યા હતા આપણે? ડુંગળીમાં આવ્યા હતા માંસલ પર્ણોની અંદર. તો એની અંદર શું થાય તો કે ભૂગર્ભીય આપણને માંસલ પર્ણ જોવા મળે જેની અંદર ખોરાક સંગ્રહ થાય એને શું કે ભૂમિગત એટલે કે બલ્બ તરીકે ઓળખવામાં આવે ભૂગર્ભીય કંદ. વજ્રકંદ એટલે શું થાય તો કે વજ્રકંદની અંદર જે ભૂમિગત પ્રકાંડ છે એ કેવું હોય છે તો કે ફૂલેલું ભૂમિગત પ્રકાંડ જોવા મળે છે એને શું કે વજ્રકંદ તરીકે ઓળખવામાં આવે, કોર્મ તરીકે ઓળખવામાં આવે. ફૂલેલું ભૂમિગત પ્રકાંડ આપણને જોવા મળે છે. જ્યારે ગાંઠામૂળી કોને કહેવાય તો કે ગાંઠામૂળીમાં ભૂમિગત જે પ્રકાંડ છે એ જમીનને સમાંતર વિકાસ પામે છે. ભૂમિગત ગાંઠામૂળીના ઉદાહરણો યાદ છે કોઈને? રાયઝોડના ઉદાહરણ શરૂઆતમાં આવી ગયા હતા તો કે હળદર અને આદુ યાદ આવે છે? તો કે એમાં શું થાય તો કે જમીનની અંદર હોય છે અને કેવા હોય છે તો કે જમીનને સમાંતર વિકાસ પામે છે. તો બધાને ક્લિયર થયું બલ્બ, કોર્મ અને રાયઝોડ વચ્ચેનો ડિફરન્સ શું છે એ? ઓકે. પછી પર્ણ છે કેવા છે તો કે પર્ણ છે એ મુખ્ય તલસ્થ હોય છે, એકાંતરિક પર્ણ હોય. રેખીય પર્ણ એટલે કે શું થાય તો કે રેખીય પર્ણ એટલે કે આવા અણીમય પર્ણ, આવા રેખામય પર્ણ હોય. ડુંગળીના પર્ણ જોઈએ જે લીલી ડુંગળી ખાધી હશે એમાં હશે પર્ણ એના. રેખીય પર્ણ એમાં જોવા મળે છે. અનુપર્ણી એટલે કે એમાં ઉપપર્ણ જોવા મળતા નથી ને એક દાળીનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે એમાં કેવો શિરાવિન્યાસ સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. પુષ્પ વિન્યાસ કેવો છે તો કે એકાકી અથવા પરિમિત હશે. ઘણી વખત છત્રક એમાં જોવા મળે છે જેવા ગુચ્છા એટલે કે છત્રક એટલે કે એમાં પુષ્પ છે એક પ્રકારના ગુચ્છા જેવું બનાવે છે જેને છત્રક તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પ કેવું છે નિયમિત પુષ્પ છે અને દ્વિલિંગી છે એટલે કે એમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા છે. આમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર આવેલું હોતું નથી. શું કામ ન આવેલું હોય કે એમાં પરિપુષ્પ પત્ર આવેલા હોય છે અને 6 હોય છે જે 3-3 ની જોડીમાં ગોઠવાયેલા હોય છે. ઘણીવાર ભેગા થઈને નળાકાર રચના બનાવે છે જેને શું કરે છે કે જે એનો પ્રકાંડ જે ઓલો ભાગ હોય છે નીચેનો તેને ઢાંકે છે ને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ ધરાવે છે. 6 પુંકેસર હોય છે જે 3-3 ની અંદર હોય. પરિપુષ્પ લગ્ન જે આપણા પરિલગ્ન પુંકેસર છે આમાં જોવા મળે છે. G3 કેવા છે તો કે 3 એમાં સ્ત્રીકેસર જોવા મળે છે, ત્રિકોટરીય છે અને ત્રણેય એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઘણા બધા અંડકો હાજર હોય છે અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે તે ધરાવે છે. ફ્રૂટ કેવું હોય છે તો કે કેપ્સ્યુલ પ્રકારનું હોય એટલે કે પ્રાવત પ્રકારનું પુષ્પ અને જોવા મળશે ફ્રૂટ. ભાગ્યે જ બેરી એટલે કે ભાગ્યે જ અનસ્ટીલા હોય છે અને એનું સીડ એટલે કે જે બીજ છે એ કેવું હોય છે તો કે બીજ છે એ ભ્રૂણપોષી બીજ ધરાવે છે. પુષ્પસૂત્ર તો કે આમાં શું જોવા મળે છે તો કે આમાં નિપત્ર પણ જોવા મળે છે એટલે એને PR લખ્યું છે પેલા. નિયમિત પુષ્પ છે, ઉભયલિંગી છે એટલે કે દ્વિલિંગી છે, પરિપુષ્પ છે 3-3 ના જોડીમાં હોય ને એકબીજા સાથે જોડાયેલા છે એટલે કે બ્રેકેટમાં મૂક્યા છે. એની સાથે પુંકેસર જોડાયેલું જે 3-3 ની જોડીમાં હોય છે જે એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. સ્ત્રીકેસર છે તે શું છે તો કે ત્રિકોટરીય છે, 3 સ્ત્રીકેસર છે અને 3 સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા છે. એલિયમ સેપા એટલે કે ડુંગળી છે એનું ઉદાહરણ છે.
બીજું ઇમ્પોર્ટન્ટ શું છે તો કે સુશોભન માટે જોવા મળે તો કે સુશોભન માટે લીલિયેસી કુળની કઈ કઈ વનસ્પતિઓ છે તો કે ટ્યુલિપ છે અને એક છે ગ્લોરિયોસા. મેડિસિન તરીકે તો કે એલોઈ એટલે કે એલોવેરા જે આવે છે તે. વેજીટેબલ એટલે કે એસ્પરજીસ જે છે એસ્પેરગસ. એનું ગુજરાતી તમને એનસીઆરટી માં શું આપ્યું છે જો તો. હા એ શું છે તો કે આપણે સત્તાવરી તો શાકભાજીમાં જ લખ્યું છે ને, શાકભાજીમાં સત્તાવરી કઈ રીતે લખતા હશે પણ એમાં મેડિસિન આવવું જોઈએ. સત્તાવરી અને કોલચીકમ લખ્યું છે ને એ બંને શાકભાજી ની અંદર ન મેડિસિન ની અંદર આવે. ઇંગ્લિશ એનસીઆરટી માં શું આપ્યું છે એમાં વેજીટેબલ્સ જ લખ્યું છે. આપણે આમ જોઈએ તો સત્તાવરી આપણે ઘણી બધી આયુર્વેદિક મેડિસિન ની અંદર જોયું છે ખબર છે. સત્તાવરી હોય એમાં હિન્દી ની અંદર કેમાં લખ્યું હોય સત્તાવરી ઔષધિ યુઝ માટે હોય ને કોલસીચિન છે એ પણ ઔષધિ યુઝ માટે ઉપયોગી થાય છે. આપણા શરીર અંદર સોજો હોય ઘણી વાર તાવ હોય તો એની માટે કોલસીચિન છે એ મેડિસિન માટે યુઝમાં હોય. એટલે આમાં મને લાગે છે ફૂલ હોય તો આમાં વેજીટેબલ કરીને એનું એક્ઝામ્પલ આપ્યું એટલે આપણે યાદ રાખવાનું કે એસ્પર ગસ જે છે એટલે કે સત્તાવરી છે અને કોલસીચિન જે આપેલી છે એ બંને વેજીટેબલ તરીકે આમાં યુઝ માટે નહીં પણ હકીકતની અંદર બંને મેડિકલ માટે મેડિસિન માટે યુઝ થાય છે. તો એટલું ક્લિયર થયું બધાને. ઓકે તો હવે એની જે આકૃતિ છે આપણે જોઈ લઈએ. આકૃતિ પેલા આપણે સોલેનેસી ની જોઈ લઈએ ને પછી લીલિયેશન જોઈ. કે સોલેનેસી નાઇગ્રમ એટલે કે રીંગણનું આપ્યું છે. આ શું છે તો કે આ પુષ્પ આપણને બતાવ્યું છે. આ પુષ્પ છે અને આ પુષ્પનો આડો છે એટલે કે અહીંથી આમ ઊભો છેદ છે એ રીતે આમ કાપો એટલે આપણને શું જોવા મળે તો કે આ રીતનું પુષ્પ જોવા મળે. એમાં સ્ત્રી કેસર આપણને જોવા મળે, વજ્રપત્ર દળપત્ર જોવા મળે. આ શું છે તો કે આ પુકેસરો બધા છે, આ સ્ત્રી કેસર છે અને આ પુષ્પ ચક્ર છે. પુષ્પ ચક્ર અંદર 5 વજ્રપત્ર જોવા મળે, 5 દળપત્ર જોવા મળે છે. અંદર શું જોવા મળે છે તો કે 5 પુકેસરો જોવા મળે છે અને અંદર બીજાશય જોવા મળે છે. ક્લિયર થઈ આ વાત? નીચે છે આ ડુંગળી, ડુંગળી એટલે કે આ માંસલ વાળું જે હતું બલ્બ, આ શું છે તો કે એનું આ પુષ્પ જો બધા કેવાય એકબીજા સાથે આ પ્રકારનું બનાવે છે. આને શું કે છત્રક તરીકે ઓળખવામાં આવે. ઓકે. પછી આ સી છે શું તો પુષ્પ દર્શાવ્યું છે અને ડી છે એની પુષ્પાકૃતિ દર્શાવેલી છે. તમને એવું પૂછે કે આપેલ પુષ્પાકૃતિ શેની છે અથવા તો કયા કુળની છે તે આપણે જાણવું હોય તો શું કરવાનું કે પુષ્પાકૃતિમાં ક્યાં આવી છે તો કે 1 2 3 4 5 6 એટલે કે 3+3 ની અંદર શું છે પુકેસર જોવા મળે છે. તો કે 3+3 પુકેસર છે કોનું આપણે ભણ્યા એમાંથી ઓલી હતી તો કે તો લીલિયેસી કુળનું ઓલું હતું. કેમ કે ઓલામાં 5 આપણે જોવા મળતા હતા પુકેસરો તેમાં તો કે સોલેનેસી ની અંદર જો 5 પુકેસર જોવા મળતા હતા સોલેનેસી ની અંદર, જ્યારે લીલિયસ આપણે ફેબેસી ની અંદર તો 10 પુકેસર જોવા મળતા હતા. તો પુષ્પાકૃતિ ઉપરથી આપણને પૂછ્યું હોય 3 માંથી કોઈ તો ડાયરેક્ટ આપણે ખાલી પુકેસર યાદ રાખ્યો હોય તો ખબર પડી ટેક્સ્ટ બુક ની રીતે. સમજાય છે શું વાત કીધી મેં? આ જો આકૃતિ એક બાકી છે તો કે આમાં પુકેસર, સ્ત્રીકેસર, દલચક્ર, વજ્રચક્ર, પુષ્પદન, પુષ્પાસન હોય. વજ્રચક્ર લીલા રંગનું હોય, દલચક્ર આ રીતે દર્શાવે, પુકેસર હોય, સ્ત્રીકેસર હોય. આ બધું આપણે જોઈ ગયા છીએ. સેપલસ હોય તો ફ્રી હોય તો કે ફ્રી હોય તો પોલીસેપલસ તરીકે કહેવાય. યુક્ત વજ્રપતિ હોય તો સેપલ્સ યુનાઇટેડ હોય તો એને શું કે ગેમ ઓફ સેપલસ તરીકે આ બધું આપણે જોઈ લીધું છે.